કોને કહેવાય, આરટીએસ કોને કહેવાય, ક્યારે રિવિઝન થાય, ક્યારે રિમાન્ડ થાય, ક્યારે અપીલ થાય, ક્યારે કરાય. હવે ક્યારે કેસ કરાય ને ક્યારે પાછા વળી જવાય અને ક્યારે આગળ જવાય, એટલે કે જીતવાની શક્યતા ક્યારે વધારે અને ક્યારે હારવાની શક્યતા વધારે. તો હારવા વખતે શું કરવું જોઈએ જેથી કરીને આપણને ન્યાય મળવાની શક્યતા વધારે થાય. તમારા કેસ સાચીને અમથો હું નથી કહી દેતો કે આમાં આમ જ થયું હોય એમ. તો એવા જ ક્લુ કેટલાક તમને આપું છું. મારી પાસે રહેલું કોઈ પણ જ્ઞાન જે છે, જેટલું મને મળ્યું છે, હું નિષ્ણાંત છે એવું ક્યાંય કહેતો નથી. મારા અનુભવે મને વાંચન થકી જેટલી મળી છે એના ક્લુ તમને આપી દઉં છું અને આ તમામ જાહેર જનતાને આપી દઉં છું, જેથી કરીને ખોટી રીતે ઘસાય નહીં. હારવા લાયક કેસ હોય અને આગળ અપીલ કરી રાખે તો જીતવાના તો છીએ જ નહીં. અને જીતવા લાયક કેસ હોય તો ઘણીવાર પૈસા ન હોય કે કોઈ પણ કારણોસર થાકી જતો હોય કે હવે અપીલ નથી કરવી, ખરેખર જીતવા લાયક છે તો આગળ જવાય કે નહીં. તો હાવ સીધી સાદી સરળ ભાષા, જે નિચોડ તમને પણ સીધો કામમાં આવે. બીજી ડિટેલ્સમાં તો અંદર વાંચવું પડે, પણ પ્રાઇમરી જેને કહેવાય ને પ્રાઇમા ફેસી, એ બતાવું છું. બરાબર મગજ અહીં રાખજો, બહુ સરળ ભાષામાં સમજાવું છું. કોઈ પણ કેસ જમણમાં તમે મૂકેલો છે પ્રાંતમાં, આરઆરટી કે આરટીએસ, તમારી અનફેવર આવ્યો છે. એ જ કેસ કલેક્ટરમાં મૂકો છો, તમારી અનફેવર આવે છે. અથવા એ જ કેસ રિમાન્ડ થઈને આવે છે, તમારી અનફેવરમાં આવે છે. કેસ પાછો તમે રિવિઝન તો ન્યાજ લઈને જશો, અનફેવરમાં આવે છે, આગળ ના જવાય. 100% હારો તમે. પ્રક્રિયા સાચી થઈ છે એમ કીધું એને ત્યારે જ હાર્યા ને. રિવિઝન થઈને રિમાન્ડ થઈને લાવ્યો તો પ્રક્રિયા સાચી થઈ છે, રિવિઝન જોઈ લીધી તો કેસને અપીલ ન કરાય. હવે કેવા કેસમાં અપીલ કરાય? નીચે તમે જીતા છો, પ્રાંતમાં ગયા, રિવિઝનમાં હારી ગયા, અથવા તો રિમાન્ડ થઈને આવ્યો, રિમાન્ડમાં ચુકાદો બદલી ગયો, પાછા રિવિઝનમાં ગયા, પાછો ચુકાદો બદલો. અહીં જીતેલા હતા, અહીં ગયા, પાછા હારી ગયા, પાછા ઉપર ગયા, પાછા જીતા કે હાર્યા, ચુકાદો બદલી ગયો કહેવાય ને. 2 વાર ચુકાદો બદલો, 1 વાર અપીલ કરાય, પાછા ન વળી જવાય, 1 વાર અપીલ કરાય. બહુ સરળ ભાષામાં સમજાવ્યું કે કોઈ પણ કેસમાં 2 વાર જીત થાય અને સામે વાળો જો અપીલમાં જાય, રિવિઝન લઈ જાય, એની કોઈ કાળે જીત ન થાય. અને જીત થાય તો આપણે આગળ હાલવાનું. સમજાઈ ગયું છે? કારણ કે નીચે ટ્રાયલ, અને ટ્રાયલ કહેવાય, ટ્રાયલ જો સારી ચાલી ગઈ હોય તો ઉપર જીત થાય. બરોબર છે? આપણી પરિભાષામાં શું કહેવાય? ટ્રાયલ. અને હંમેશા ટ્રાયલ જ ઇમ્પોર્ટન્ટ છે ને. કેસ કયો? હાઈકોર્ટે શું કરે છે? રિવિઝન કરે છે, ટ્રાયલ નથી ચલાવતી. ટ્રાયલ ચલાવવા માટે હુકમ કરે નીચે, એ નવરી છે ને આખી ટ્રાયલ ચલાવે. ટ્રાયલ ચલાવવા માટે શું કરે? હુકમ કરે નીચે, કારણ ટ્રાયલ ચલાવો. અને ટ્રાયલ યોગ્ય રીતે થઈ છે કે નહીં, જ ખાલી એને જોવાનું છે, એને બીજું કઈ જોવાનું નથી. જેમ જેમ ઉપલી કોર્ટમાં જાવ એમ. તો આ જ વસ્તુ મેં સરળ રીતે સમજાવી, તમે ટ્રાયલ ન સમજાય એટલે. અને ટ્રાયલ શું કહેવાય ન સમજાય કઈ નહીં, સીધું સાદું તો એટલું ને કે ક્યારે જવાય. હજી એકવાર રિપીટ, તમારો કેસ નીચે આવેલો છે પ્રાંતમાં, કેસમાં તમે જીતા છો ચાહે હાર્યા છો, એક જણો તો ઉપર જાય જ છે, હારવા વાળો ઉપર ગયો, હવે કેસનો ચુકાદો બદલી ગયો, તમે અહીં જીતા હતા, હારી ગયા, તો ઉપર જવાય. તમે અહીં હાર્યા છો, અહીંયા હાર્યા છો, હજી હાઈલો જ જાય ઉપર, એમાં લખે કે અપીલ કરી શકો છો, સિવિલ કોર્ટમાં જઈ શકો છો. ઘણા મને કે કોર્ટે લખ્યું જો હતા ને, ઓલા ભાઈ તમારી હારે કે આમાં લખ્યું છે કોર્ટમાં જવાય. કોર્ટમાં જવાય એમ નથી લખ્યું, કે આ લખ્યું આ ભાઈની હારે જ આવ્યા હતા. મેં કીધું યાર એમાં ક્યાં લખ્યું છે? કોર્ટમાં જ જવું એમ લખ્યું છે કે યાર તમે અપીલ કરી શકો છો. એ તો સુપ્રીમ કોર્ટની ઉપર બચતી નથી, નકર એ લખે કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈ શકો છો. બરોબર? પણ જવાય નહીં. તો ક્યારે અટકવું, ક્યાંથી છટકવું, જેથી કરીને ભટકવું અને ભટકવું ન પડે. નહીતર અસ્વસ્થામાં જેવા ભૂત આત્મા ભૂત યોનીમાં ભટકા જ રાખે, પછી એ ભૂત યોની થઈ ગઈ કહેવાય. પછી એવું ભટકવાનો ધંધો કરવાનો નહીં. હજી આગળ વધીએ આપણે. કેસ તો ઘણા બધા ટ્વિસ્ટ થતા જતા હોય ને, જલેબીના ગુચરાની ઘોડે ગુચાતા જતા હોય. અહીંયા રિવિઝન અપીલ, પ્રથમ કેસ મુકાણો છે, તમે હાર્યા, તમે ઉપર ગયા, રિમાન્ડ લઈને લાવ્યા, જીતા, તો સામેવાળા પક્ષકારે જવાય ઉપર. ત્યાં હાર્યા કે જીતા ગમે એનું હોય એને હજી ઉપર જવાય, કારણ કે 2 ચુકાદા એક હરખા આવ્યા નથી. પણ અહીંયા હાર્યા, અહીંયા ગયા, રિમાન્ડ થઈને એવું, પાછા હાર્યા, પાછા રિવિઝનમાં ગયા, હાર્યા, તો હવે ઘરે વહી જવાય, હવે ક્યાંય જવાય નહીં.
કારણ કે પુરાવા અને ટ્રાયલ બધી હાલી ગઈ છે તમારી અનફેવર છે કે તમારો કેસ હવે જીતવા લાયક થતો નથી. તો આ થઈ આટલી પ્રક્રિયા.